જય માતાજી. આપણે સ્ત્રીઓ વિશે તો વારંવાર બોલતા હોઈએ છીએ કે બિચારી આ તે, પણ આજે મને એક એવો વિડીયો જોવા મળ્યો કે જેમાં એક પુરુષની પોતાની વેદના હતી કે 14 પત્તાની સુસાઇડ નોટ લખી અને એણે આત્મહત્યા કરી. અને એમાં લખ્યું હતું કે મેં મારી પત્નીથી એટલો બધો હું ત્રાસી ગયો છું, એટલો બધો મને ટોર્ચર કર્યો છે કે મારે આ પગલું ભરવું પડ્યું છે એમ. તો સરકારને એક વિનંતી છે કે પુરુષો માટે પણ કંઈક કાયદામાં વ્યવસ્થા કરે. સ્ત્રીઓ જે અમુક કાયદાઓનો દુરુપયોગ કરી રહી છે એના લીધે પુરુષો અત્યારે આત્મહત્યા સુધીના વિચારો કરી લે છે અને કરી પણ લે છે એમ. અને સ્વાભાવિક છે, અત્યારે આ મંદીનો માહોલ છે, બહાર કામ ધંધે જતો પુરુષ કેટલો બધો કંટાળ્યો હોય યાર, અને ઘરમાં આવીને નાની નાની વાતનું ટોર્ચર ચાલુ કરે. જે સ્ત્રીઓને એ જ નથી ખબર પડતી કે ક્યારેક બહાર નીકળે તો ખબર પડે ને કે બહારનું વાતાવરણ કેવું છે. કોઈના નીચે કામ કરી ત્યારે કેવું થાય, કોઈ આપણે હુકારો તુકારો કરી લે, કોઈ આપણું અપમાન કરી લે. બીજા નીચે કામ કરતા હોય દરેકને આ પ્રોબ્લેમ થઈ જ હોય જીવનમાં, 1 થી 2 વાર તો ઓછામાં ઓછી થઈ હોય. કોઈ ક્યાંય એટલે ક્યાંય હોનાના પાટલે નથી ખાવાનું આપતા, પણ આવી વસ્તુ સમજવી જોઈએ કે ભાઈ આપણો ઘરવાળો છે એને ભલે આપણા મનમાં ઘણી બધી પીડાઓ હોય, ઘણી સ્ત્રીઓ ન કહી શકતી હોય તો પતિને જ કહેવાની હોય, ઘરમાં કોઈને ન કહી શકતી હોય તો. પણ એ આવે કંઈક એને પાણી પીવા દેવાય, એને કંઈક જમવા દેવાય, એને નિરાતે એનો શ્વાસ લેવા દેવાય, પછી વાત કરાય, એ પણ યોગ્ય શબ્દે. પણ કેટલા એવા ઘર આપણે જોતા હોઈએ કે આપણે ટોર્ચર કરતા હોઈએ. અત્યારે હું ડાઈ થઈને શિખામણ દઉં તો એક વખત હતો જ્યારે અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા. 17 વર્ષે મારા લગ્ન થયા હતા, એટલે એ બુદ્ધિ નહોતી કે બધી વાતો આપણે ફટાફટ આપણા ઘરવાળાને ન કહી દઈએ, એના મનની મનોસ્થિતિ આપણે સમજવાની કોશિશ કરીએ. તો એ સમય દરમિયાન 18-19 વર્ષની ઉંમરે શરૂનું લગ્ન જીવન હોય, એકબીજાના મન સેટ ન થયા હોય, લાઈફસ્ટાઈલ સેટિંગ ન થઈ હોય. તો હું પણ આ કરતી. મારા હસબન્ડ એવો બેડરૂમમાં આવે એટલે નાની નાની શિકાયત કરતી કે આમ કર્યું મમ્મી, આ કીધું ને તે કીધું ને તમે આમ નથી કહેતા ને બેનને તમે આમ નથી કહેતા ને એ આવીને આમ કહી જાય છે ને વગેરે વગેરે વગેરે. હવે જે પુરુષ છે એના મમ્મી પપ્પાને કહી જ નથી શકવાનો, ન જ કહી શકે. સંતાનો કોક હોય ભાગે જે કહી દે હોય એવું, અથવા તો સત્યને સત્ય કહેવાની જીગર ધરાવતા. મોટા ભાગના છોકરાઓ બિચારા પીસાતા હોય, પત્નીનો વાંક ન હોય એટલે એને ન કહી શકતા હોય, માં એની એક જગ્યાએ હોય એટલે માનો દરજ્જો એ સ્થાને છે તો એને ન કહી શકતા હોય, બેનું ક્યારેક મળવા આવતી હોય તો પછી આવતી બંધ થઈ જાય, બી કે બેનું ન કહી શકતા હોય. તો પીસા તો પુરુષ જાય ક્યાં બિચારો. તો એ વખતે મને એકવાર નરેશે કીધું હતું કે મને ખબર છે તારો કંઈ વાંક નથી, પણ હું ક્યારેય બાહામું બોલ્યો નથી તો હું બોલવાનો જ નથી. એટલે તારે જે તારી રીતે સોલ્યુશન લાવવું હોય એ લાવજે, પણ હું નથી ક્યારે કહેવાનો. તો આ વાતની મને ખબર પડી ગઈ. અને મને એણે વાતમાં એવું કીધું કે હું જ્યારે ઓફિસથી ઘરે આવતો હોય ને ત્યારે મને રસ્તામાં એમ થાય કે તમે બાયધા નહીં હોય ને, મારે હું જમવાનું ક્યારેક ક્યારેક ભાવતું નથી, ક્યારેક રસ્તામાં એમ થાય છે કે ઘરે જ નથી જવું. તો આ નબળા વિચારો મેં એના સાંભળ્યા અને મને ફીલ થયું કે આમાં એનો તો બિચારાને કાંઈ વાંક નથી ને, ન કરે નારાયણ એને કંઈક થાય. તો બાળપણમાં મારે માતા પિતા વયા ગયા, મારે યુવાનીમાં કોઈ પતિને ગુમાવવાનો થતો નથી, એ બીજા ત્રીજાના ઝઘડાને લીધે. તો આવી વાતો સમજો યાર. આ 20 વર્ષ પછી મારા લગ્નના પછી આ